નાનું આંતરડું આપણું શું કરે છે, બધું ખાવાનું મિક્સિંગ કરીને પચાવવાનું હેલ્પ કરે છે. એમાં આપણે લીવરમાંથી પિત્ત એટલે કે બાઇલ જ્યુસ અને પેન્ક્રિયાસમાંથી પેન્ક્રિયાટિક જ્યુસ કે પેન્ક્રિયાટિક એન્ઝાઇમની મદદ જોઈએ. ઘણા બધા લોકોને જેમ કે દૂધ ના પચતું હોય, પનીર ના પચતું હોય, જે લોકો લસણ ડુંગળી વધારે ખાતા હોય, અમુક લોકોને આંતરડામાં કંઈક સોજો હોય કે કોઈક બીમારી હોય, જેના લીધે બી આ ગેસ વધારો પડતો બની શકે છે. ચોથું કારણ છે કે તમારા જઠરની અંદર ગેસ વધારે આવે છે. એટલે જો તમે બહુ ઝડપથી ખાવાનું ખાવ છો, ખાવાની સાથે સાથે હવાને ગળી જાઓ છો, તો આ વસ્તુને એરોફેજિયા કહેવાય. એટલે જ્યારે આપણા પેટમાં એસિડ ઓછું હોય ત્યારે પેટમાં ગેસ બની શકે અને હાઇપોક્લોરહાઇડ્રિયા કહીએ. અને એમાં ખાધા પછી આપણને 4 કે 5 ઓડકાર આવવા એ નોર્મલ છે. એટલે ગેસ આપણા જઠરમાં આવી શકે, નાના આંતરડામાં, મોટા આંતરડામાં, લીવરનો પ્રોબ્લેમ, પેન્ક્રિયાસનો પ્રોબ્લેમ, ઝડપથી ખાવાનું ખાઓ, ખાવાનું બરાબર ચાવીને નથી ખાતા, ખાતી વખતે તમે મોબાઈલ ટીવીનો ઉપયોગ વધારે કરો છો, તો આ બધા એવા કારણો છે કે જેના લીધે તમને ગેસનો પ્રોબ્લેમ થઈ શકે.